ઇન અપર પાર્ટ ઓફ આપણે લૂપ ડાયરેટિક્સ વિશે વાત કર્યો તો હવે આપણે છે ને થિયાઝાઇડ્સ વિશે ડિસ્કસ કરીશું. થિયાઝાઇડ્સનું એક આપણે સિનોનો કેમિકલ નેમ ઉપર લેવા જઈએ તો બેન્ઝોથિયાઝાઇડ છે. હવે આ બેન્ઝોથિયાઝાઇડ્સ હવે મીડિયમ ઇફિશિયન્સી છે, ઓલા લૂપ ડાયરેટિક્સની બહુ એક્સ્ટ્રીમ લેવલની હાઈ એફિકેસી હતી એવું આમાં નથી. એટલા કરશે જો સેમ એના જેવું જ છે, બટ વી નો કે આનું કેટલું ફંક્શન ડિફરન્ટ છે. વી કેન ઇમેજિન કે હવે એક ટ્યુબ લઈ લો, એમાં એક સિમ્પોર્ટર છે. એ સિમ્પોર્ટર કરે છે સોડિયમ અને ક્લોરાઇડ. સોડિયમ ડિફરન્ટ, મતલબ સોડિયમ અને ક્લોરાઇડ આયન બંનેને એ ટ્યુબ્યુલરની જે લ્યુમેન છે એનું જે દિવાલ છે એની હોલ છે ટ્યુબ્યુલર હોલ એને ક્રોસ કરીને ઇન્ટરસ્ટિશનમાં ટ્રાન્સપોર્ટ કરે છે. એટલે શું કરે છે કે જે આપણું લ્યુમેનની અંદર જે ફ્લુઇડ હતો એમાંથી બંનેને બહાર લઈ જાય છે એકસાથે. તો હવે આની મિકેનિઝમ ઓફ એક્શન શું છે? તો મિકેનિઝમ ઓફ એક્શન એ છે કે આ જે સિમ્પોર્ટ છે એને જ ઇનિબિટ કરે છે. એટલે થિયાઝાઇડ જે સોડિયમ અને ક્લોરાઇડનું જે એને સિમ્પોર્ટર હતો એને ઇનિબિટ કરી દેશે. સો દેટ્સ હાઉ ઇટ વર્ક્સ. હવે એને વર્ક કરી દીધો એટલે પછી ઓટોમેટિકલી સોડિયમ અને ક્લોરાઇડ બેનું એક્સક્રીશન વધશે, પણ એની સાથે પોટેશિયમનો પણ બહુ લોસ થશે. પણ જે આપણું કેલ્શિયમ હતું Ca+ આયન એનું જે એક્સક્રીશન છે એટલા ફૂલ અમાઉન્ટમાં નહીં થાય. સો દેટ ઇઝ અ મોર બેનિફિશિયલ દેન જે આપણું લૂપ ડાયરેટિક્સ હતું કે એમાં સોડિયમ ક્લોરાઇડ એ બધાની સાથે કેલ્શિયમનો પણ લોસ થતો તો એમાં નહીં થાય. હવે આપણે મિકેનિઝમ ઓફ એક્શન જોઈ લીધી કે ભાઈ એક સિમ્પોર્ટર છે એનું ઇનિબિશન કર્યું, તો હવે આપણે જોઈશું કઈ રીતે એનું કાઇનેટિક્સ વર્ક કરે છે. તો કાઇનેટિક્સ વિશે જોવું હોય તો એનો જે ફાર્માકોકાઇનેટિક્સમાં ઓરલ એડમિનિસ્ટ્રેટ કરવામાં આવે છે આપણે થિયાઝાઇડ, એટલે એનું ઓરલી એડમિનિસ્ટ્રેટ કરે તો જે એક્શનનું જે ડ્યુરેશન હોય એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે સસ્ટેનેબલ રહે. દેટ્સ વાય વી યુઝ ઇન કે ભાઈ લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે કરવા માટે ઓરલ એડમિનિસ્ટ્રેટ કરવા માટે. પછી આપણે એનો યુઝિસ જોઈએ. યુઝિસ ઇટ્સ અરાઉન્ડ 3 કે 4 યુઝિસ છે. ડાયરેટિક્સ છે તો ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ હાઇપરટેન્શન. જે ડાયરેટિક્સ છે એ બધી હાઇપરટેન્સિવ ડ્રગ છે કે બ્લડનું વોલ્યુમ ઘટાડી દેશે, તો બ્લડનું વોલ્યુમ ઘટાડવામાં હેલ્પ કરશે. એટલે ભાઈ ક્લોરોથેલિડોન અને હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ આપણે જનરલી યુઝ કરીએ હાઇપરટેન્સિવ તરીકે. સેકન્ડ ઇઝ એડી માટે, એટલે કાર્ડિયક ફ્લેર હિપેટિક એડીમાં હોય એ બધા એમાં મેટેલોઝોન અને લૂપ ડાયરેટિક્સની સાથે દેવામાં આવે, પણ એટલી બધી ઇફેક્ટિવ નથી. એટલે હાઇપરટેન્શન અને એડીમાં. થર્ડ ઇઝ હાઇપર કેલ્શિયમ, કે જો સોડિયમનું બહુ રિટેન્શન થતું હોય તો આપણે એને યુઝ કરીએ કે ભાઈ હાઇપર કેલ્શિયમની અંદર સિચ્યુએશન છે તો પણ આપણે એને રિમૂવ કરવામાં યાદ કરીએ. ફોર્થ ઇઝ ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસમાં ઓબ્વિયસલી કે ભાઈ સોડિયમ અને પાણીનું જ્યારે પેડિયતનું સિક્રેશન ઓછું થાય તો હવે એન્ટી ડાયરેટિક કામ નથી કરતો તો બહારથી કોઈ ડાયરેટિક લાવવું પડશે. દેટ્સ વાય ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો 4 થઈ ગયા હાઇપરટેન્શન, એડીમા અને જે હાઇપર કેલ્કેમિયા હતું, કેલ્કેરિયા હતું. હવે આપણે એડવર્સ ઇફેક્ટ જોઈશું. હવે એડવર્સ ઇફેક્ટ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ જેટલા ડાયરેટિક્સ છે ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ કરશે ને મેટાબોલિક ડિસ્ટર્બન્સ કરશે. ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ શું કરશે ભાઈ? કારણ કે લોંગ ડ્યુરેશનનું ઓપ્શન છે, મતલબ લોંગર ટાઈમ માટે આ ફંક્શન કરે છે, તો હાઇપોકેલેમિયા થશે. એટલે કે જે K+નો લોસ હતો એ તો થશે જ તે. એટલે હાઇપર કેલ્કેમિયા અને હાઇપર કેલેમિયા. કેલેમિયા એટલે હાઇપર કેલેમિયા અને હાઇપોકેલેમિયા. સો ફર્સ્ટ ઓફ ઓલ સોડિયમ લોસ થશે ને Ka+, મતલબ કેલ્શિયમ રિટેન્શન થશે. એટલે એની સાઈડ ઇફેક્ટ મતલબ બોડીની અંદર જે કેલ્શિયમ જે એક્સક્રીટ થવાનું હતું એની જગ્યાએ એક્સક્રીટ નહીં થાય, એટલે જમા થશે. કેલ્શિયમ જમા થશે અને સોડિયમ નીકળશે, એની સાથે પોટેશિયમય નીકળશે. એટલે આ બેન ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ થઈ ગયું. સેકન્ડ ઇઝ મેટાબોલિક ડિસ્ટર્બન્સ. મેટાબોલિક ડિસ્ટર્બન્સમાં હાઇપરગ્લાયસેમિયા છે અને હાઇપર યુરિસેમિયા અને હાઇપર યુરિસેમિયા એ બેની સાઈડ ઇફેક્ટમાં કહી શકાય. એક ઇમ્પોર્ટન્ટ છે કે જે મેલ્સ છે જો એને કન્ઝપ્શન કરે છે યંગ એજના, તો હાઇપરટેન્સિવ આ એન્ટી હાઇપરટેન્સિવમાં ડ્રગ યુઝ કરવાનું કરે તો તમે ઇમ્પોર્ટન્સ આવી જાય એના સેક્સ્યુઅલ ફંક્શનમાં. હવે ફોર્થ યુઝેસ છે. ફોર્થ યુઝેસ કે ભાઈ આ પ્રેગ્નન્સીમાં યુઝ કરવામાં આવે તો શું કરે કે ભાઈ ફિમેલનું બ્લડ વોલ્યુમ ઘટાડી દે તો એના ફીટસને પણ અફેક્ટ થાય અને દેટ ઇઝ કોઝ ધ ડેથ ઓફ ફીટસ. દેટ્સ વાય પ્રેગ્નન્સીમાં નહીં દેવાની, યંગમાં ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરશે. ઇલેક્ટ્રોલ મેટાબોલિક ડિસ્ટર્બન્સ તો વી સાઇડ કે ભાઈ K+નો લોસ થઈ જાય, Ca+ બહુ અકલમેટ થઈ જાય અને લોંગ ડ્યુરેશન માટે એક કરે છે. હાઇપરગ્લાયસેમિયા હાઇપર યુરિસેમિયા પણ કરે છે. તો દેટ્સ વાવ. તો કહી દીધું ભાઈ સૌથી પહેલાં તો આપણે
ફર્સ્ટ વાત કહી દીધી હતી એ કે ભાઈ સિમ્પોનો ઇનિબિશન કરે છે, લોંગર ડ્યુરેશન ઓફ એક્શન છે, યુઝીસમાં હાઇપરટેન્શન, એડીમાં, હાઇપરટેન્શન, એડીમાં, હાઇપર કેલ્શિયમમાં અને ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો આ 4 જગ્યાએ આપણે યુઝ કરી લીધું તો એડીમાં. અને ઇલેક્ટ્રો મેટાબોલિક ડિસ્ટર્બન્સ, પ્રેગ્નન્ટ ને ઇમ્પોર્ટન્સી, આટલું એના સાઇડ ઇફેક્ટ છે. થેન્ક યુ.